થતું હતું કે પવન આવશે ને એની સુવાસ આવશે, પણ આ વોસ ઉગ્યો છે, કુગતી પવન આવશે એ નુગરો બળશે ને બીજો ઓરો ને બાળશે, એટલે આ મંડળાઈ હશે. એવા વોસ રૂપી આવી ગયા અને આ સમગ્ર જિલ્લાને બાળવાની તૈયારી છે. ત્યારે એમાંથી ઉગારવાની જવાબદારી બાઈવાડાની ધરતીની અને બાઈવાડાના આગેવાનો છે. ત્યારે તમને વિનંતી કરું છું, રાજ સત્તામાં ભડકા ભાલ્યા પછી ધૂળમાં ધામા નાખ્યા, મારા રામને ઋણી રાખ્યા, મારા રામને ઋણી રાખ્યા. એવા હનુમાન જયારે રામ ઉપર આફત આવી 14 વર્ષ વનવાસ જવાનું થયું, ત્યારે હનુમાનજી 14 વર્ષ સુધી એ ધૂળમાં ધામા નાખીને રામની સાથે રહ્યા હતા. એમ જયારે આફત આવી છે ત્યારે આપ સૌ ગેરીબેનના હનુમાન બનીને 7મી તારીખ સુધી નીકળો એવી આપ સૌને વિનંતી કરું છું. મારા યુવાનોને વિનંતી કરું છું કે જહાલ ચિઠ્ઠી રાધા વગર જહાલ ચિઠ્ઠી લખે, જહાલ ચિઠ્ઠી મોકલે ને વાંચે નવગણ વીર. આપ સૌ ગેરીબેનના નવગણ વીર બનીને મદદે આવો આપને વિનંતી કરવા આવ્યો છું. ત્યારે આપ સૌને વિશેષ ના કહેતા સમગ્ર તમામ સમાજો અને હું માલધારી સમાજને ખાસ વિનંતી કરું છું, તમે બધા બધી આપત્તિઓ વીતી છે, બધા જોડવાના, એટલે મારે તાજું કોઈને કરાવવું નથી. મહેરબાની કરજો, મારું પણ માગવું નહીં. તને કે કાજ પરમારથને કારણે માગતા ના આવેલા એક ગરીબ સમાજની દીકરી મારી બેન માટે તમારી પાસે ખોળા પાથરું છું, ખોળા પાથરી તમારી પાસે વિનંતી કરું છું. અને ખોળાની લાજ તમે આધારે આલમ રાખો એવી પણ આપની પાસે વિનંતી કરવા આવ્યો છું. તમારા સૌના ભરોસે તજુબી રહ્યો છું, ત્યારે આપ સૌની તાકાત થી લડી રહ્યો છું, બોલી રહ્યો, ત્યારે મહેરબાની કરજો, ખોળાની લાજ રાખવાની મુસીબતોનો પાર મળી જાય. આપ સૌના ભરોસે લડું છું. આપ સૌ કોંગ્રેસના હનુમાન બનીને બેનને જીતાડવાની પણ વિનંતી કરું છું. ઘણી બધી વખત હમણાં પાટીલજી આવ્યા હતા પીનાબેન, અને એમ કહેતા હતા કે ધારાસભ્ય